નડિયાદ શહેરમાં વરસાદ વરસ્યો છે। બપોર બાદ નડિયાદમાં વરસાદ વરસ્યો। દિવસ દરમિયાન ઉકળાટ બાદ વરસાદનું આગમન થયું છે। રેલવે સ્ટેશન, બસ સ્ટેશન, મિલ રોડ સહિતના વિસ્તારમાં વરસાદ વરસ્યો છે। દ્રશ્યો તમારા સ્ક્રીન ઉપર નડિયાદમાં કે જ્યાં અનેક એવા વિસ્તારો જ્યાં બપોર બાદ વરસાદનું આગમન થયું। રેલવે સ્ટેશન, બસ સ્ટેશન, મિલ રોડ સહિતના વિસ્તારો છે જ્યાં વરસાદ વરસ્યો છે। ઉપરવાસમાં વરસાદથી ખેડા જિલ્લાની શેઢી નદીમાં નવા પાણીની આવક થઈ। વરસાદને કારણે શેઢી નદી બે કાંઠે વહેતી થઈ છે। ડાકોર વણોતીને જોડતો ડાયવર્ઝન પાણીમાં ગરકાવ થયો। ડોન બોસ્કો સ્કૂલ ડાકોરથી વણોતીનો રસ્તો બંધ। રસ્તા પર પાણી ફરી વળતા વાહન ચાલકોને હાલાકી। સંવાદદાતા જલ્પેશ ફોનલાઈન ઉપર જોડાયા છે। જલ્પેશ, નડિયાદમાં અત્યારે શું સ્થિતિ છે? કયા કયા વિસ્તારોમાં વરસાદ છે? જો વરસાદની વાત કરીએ તો હાલ જે વરસાદ છે તે ધોધમાર વરસી રહ્યો છે। કહી શકાય કે વહેલી સવાર મોડી રાત્રે જે વરસાદ વરસ્યો ને વહેલી સવારે જે બંધ થયો, ત્યારબાદ આખો દિવસ ઉકળાટ ભર્યું વાતાવરણ હતું, પરંતુ અત્યારે જે રીતનો ધોધમાર વરસાદ વરસી રહ્યો છે એટલે ચોક્કસથી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। ગઈકાલ સુધી જે ખેડૂતો છે તે આવા જ વરસાદની રાહ જોઈ રહ્યા હતા અને આ વરસાદ જે વરસ્યો છે અમૃતનો વરસાદ કહી શકાય ચોક્કસથી, પરંતુ આ જે વરસાદ છે એ તંત્રની પોલ પણ ખોલશે, કારણ કે જે રીતનો અત્યારે વરસાદ વરસી રહ્યો છે એટલે ચોક્કસથી જે નીચાણવાળા વિસ્તારો છે કે જ્યાં પ્રી મોન્સૂનની કામગીરી નથી થઈ એવા તમામ એરિયામાં આ વરસાદ છે તે પાણી ભરશે, એટલે પ્રી મોન્સૂનની કામગીરીની પણ પોલ ખોલશે। હાલ તો જે રીતનો વરસાદ વરસી રહ્યો છે ચોક્કસ વાતાવરણમાં ઠંડક પ્રસરી છે, તો બીજી તરફ ખેડૂતો પણ ખુશખુશાલ જોવા મળી રહ્યા છે। જી, આભાર જલ્પેશ વિગતો આપવા માટે।